રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આગળ વધીએ તો હવે એક બહુ સારો પ્રસંગ આવે છે કે બધાની અંદર કેવો ભાવ રાખવો. હા પશુ પક્ષી પ્રાણી માત્ર પ્રત્યે વાસ્તવમાં કેવો ભાવ રાખવો જોઈએ, હા એનો આ એક સરસ મજાનો પ્રસંગ છે. મારું તો એમ માનવું છે કે પ્રાણી માત્રની અંદર ભગવાનના દર્શન કરવા જોઈએ. હા જે લોકો પ્રાણી માત્રની અંદર ભગવાનના દર્શન કરે છે ને, એ બહુ ઝડપથી ભક્તિના માર્ગમાં આગળ વધી જાય છે. હા બહુ જ ઝડપથી. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી, હા કોઈ સંદેહ જ નથી. એક જ વસ્તુ છે, પ્રાણી માત્રમાં ભગવાનના દર્શન કરો. વાહ સિયા રામમય સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જુગ પાની. એ સિયારામમય બધા જગને જાણીને પ્રણામ કરો તો એનાથી મોટું કાંઈ નથી સંસારની અંદર. હા એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા જ નથી. તો પેલા પ્રસંગ લઈ પછી તત્વની વાત કરીએ આપણે. પ્રસંગ એવો છે કે ગયા પ્રસાદ પંડિતજીના આશ્રમની અંદર, કુટિયાની અંદર એક ભયાનક મોટો બધો વાંદરો રહેતો હતો. હા બહુ ડીલે તગડો. આમ તગડો એટલે એવું થાય કે જાણે એક વાંદરો તૂટી પડશે તો બે જણાને પાડી દેશે. એવો તગડો વાંદરો ગયા પ્રસાદ પંડિતજીની કુટિયાની આજુબાજુ રહેતો. હા અને બપોર થાય ને એટલે ગયા પ્રસાદ પંડિતજીની કુટિયાના પગથિયા છે ને, એ પગથિયા ઉપર જ વિશ્રામ કરે. હા આ બપોર થાય એટલે એનો નિયમ જ ત્યાં જ એ વિશ્રામ કરતો. તો ગયા પ્રસાદ પંડિતજીના શિષ્ય છે કૃષ્ણદાસ. અત્યારે પણ જીવે છે કૃષ્ણદાસ, એ સમાધિને હાથવીને બેઠા છે. ઈ કૃષ્ણદાસ જયારે ગયા પ્રસાદ પંડિતજીના કપડા હુકવવા છતમાં જાય ને, એટલે આ સીડી ઉપર જ હૂતો હોય હા વાંદરો. પણ એમ કે છે કે મેં કોઈ દી એને ડરાવ્યો નથી, અને હું કપડા હુકાવા જાઉં તો ઈ કોઈ દી મને ડરાવતો નહીં, પ્રેમથી પડ્યો રહેતો બસ ખાલી હા સીડી ઉપર. એને કઈ મતલબ નતો, ખાઈ પીને બિચારો હૂતો રહેતો હતો. દિલે તગડો, પણ તોફાન કોઈ દી નતો કરતો. એવો નાનકડો ભયાનક વાંદરો રહેતો. હવે ઈ વાંદરામાં ગયા પ્રસાદ પંડિતજીના શિષ્ય કૃષ્ણદાસનો હનુમાનજીનો ભાવ હતો કે આ તો અમારા આશ્રમના હનુમાનજી છે. હા મને આ વાત ગમી કે વ્રજના વાંદરાઓમાં હનુમાનજીનો જ ભાવ હોવો જોઈએ. વ્રજની નાની નાની લાલીઓમાં રાધા રાણીનો જ ભાવ હોવો જોઈએ. નાના નાના લાલાઓમાં કૃષ્ણ કનૈયાનો જ ભાવ હોવો જોઈએ. હા કારણ કે જેની ભાવના નબળી છે ને, એ ભક્તિ માર્ગ ઉપર બિલકુલ હાલી શકતો નથી. હા જેની ભાવના નબળી એ નહીં હાલી શકે. કારણ કે ભક્તિ માર્ગ તો આખો ભાવ ઉપર જ બનેલો છે. કોઈની ભાવના નબળી હોય તો એને ભક્તિ માર્ગ આરે જાજુ લાગશે વળગશે નહીં. હા કારણ કે આ તો ભાવનાનો માર્ગ છે, પ્રેમનો માર્ગ છે. અને ભાવના જ પરિપક્વ થઈને પ્રેમ બની જાય છે, અને પ્રેમ જીવને ઈશ્વર પાસે પહોંચાડી દે છે. ભાવના કરો બધામાં મારો ભગવાન રહેલો છે, લાલા લાલીઓમાં રાધા કૃષ્ણ રહેલા છે. ભાવના કરતા જાઓ. એ પરિપક્વ ભાવના જ તમને પછી રસ અને પ્રેમ આપશે. ત્યારે તમે ન્યાલ થઈ જશો. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. બ્રજ ભક્તિ તો ભાવ ભક્તિ છે. બ્રજ ભક્તિમાં તો કૃષ્ણને કોઈ ભગવાન માનવા તૈયાર જ નથી, પોતાનો માનીને હાલે છે. એટલે આ ભાવ ભક્તિ છે. કારણ કે પોતાના માનીને ભગવાનને ભજવા એમાં ભાવ જોઈએ જ, નકર ભાવ વગર આવી ભક્તિ ન થાય. હા એટલા માટે બ્રજ ભક્તિ ઈ ભાવ ભક્તિ છે. તો કૃષ્ણદાસ ઈ વાંદરામાં હનુમાનજીનો ભાવ રાખતા કે આ અમારા હનુમાનજી છે, એવો ભાવ. તો ત્યાં
એક મંદિરનો પૂજારી હતો, એનું નામ હતું રાધા કિશનજી. હા હવે રાધા કિશનજી જે મંદિરના પૂજારી હતા ને, ઈ આખો થેલો ફળનો ભરી આવ્યા. કારણ કે સાંજે ભગવાનને ફળનો ભોગ લાગતો, એટલે બહુ મોટો બધો થેલો, આખો કેળા ને સફરજન ને ચીકુ ને ભરી આવ્યા, ફળનો થેલો. તો એ ફળનો થેલો મૂકી અને હજી તો ગયા પ્રસાદ પંડિતજીના દર્શન કરવા ગયા. દર્શન કરીને બે વાત કહી હતી ગયા પ્રસાદ પંડિતજી હારે. ત્યાં તો આ હનુમાનજી આવ્યા, વાનર ભગવાન. વાનર હા. ભગવાન આવીને આખો થેલો લઈને છત ઉપર ચડી ગયા. હા આખો ફળનો થેલો જ લઈ લીધો અને આખો ફળનો થેલો લઈ અને ઈ છત ઉપર ચડી ગયા હનુમાનજી. હા રાધા કિશનજી તો ગયા પ્રસાદ પંડિતજીને પ્રણામ કરીને પાછા આવ્યા અને પાછા આવીને જોયું તો થેલો નદાર જ હતો, મળતો નહોતો. એને ખબર પડી ગઈ કે અહીંયા જે વાંદરો રહે છે ને ઈ જ મારો થેલો લઈ ગયો છે છત ઉપર. હા એટલે એને કૃષ્ણદાસને કીધું કે હે કૃષ્ણદાસ, ઓલો તારો યાર છે ને, તારો મિત્ર છે ને, મારો થેલો લઈ ગયો ફળનો. એ કે આખે આખો ફળનો થેલો લઈ ગયો કે અરે કે કાંઈ વાંધો નહીં, ફળ ભલે ખાઈ જાય, પણ કૃષ્ણદાસ તું મને કે એનો છે ને થેલો લઈ આવી દે, મારી પાસે બજારે ખરીદી કરવા માટે બીજો થેલો નથી કે. હા આના જેવો બીજો થેલો મારી પાસે નથી. તો કૃષ્ણદાસ ગમે એમ કરીને તમે છે ને કે થેલાની વ્યવસ્થા કરી દો, કે ફળ ભલે ખાઈ જાય કાંઈ વાંધો નહીં. તો કૃષ્ણદાસ કે ઠીક છે, તમારી એવી ઈચ્છા છે તો હમણાં જ થેલાની વ્યવસ્થા કરી દઉં તમને. એટલે પછી કૃષ્ણદાસ ઉપર ગયા તો હાચું કાઢી વાંદરો કેળું ખાતો હતો. હા થેલામાંથી કાઢી અને કેળું ખાતો હતો. એટલે કૃષ્ણદાસ ગયા અને હસ્તેથી એક કેળું લઈને એની સામે ધર્યું. એમ તો ઓલો વાંદરો કૃષ્ણદાસના હાથનું કેળું ખાવા માંડ્યો. હા પછી કૃષ્ણદાસે બીજું કેળું આપ્યું, પછી ત્રીજું કેળું આપ્યું. એમ કરતા કરતા ધીરેથી થેલો હરકાવી લીધો. હા ફળ બધા નીચે મૂકી દીધો, ફળ નો લઈ ગયા. ફળ તો વાંદરા હેઠા કરી નાખ્યા, એટલે ભગવાનને ભોગ તો લાગે નહીં. એટલે ફળ બધા ઠલવી અને થેલો કરી ખાલી કરીને પોતાની તરફ લઈ લીધો. પણ ત્યાં તો એક ચમત્કાર થયો. હા એને વાંદરાને કેળું ખવડાવ્યું ને, તો એ કેળું અડધું ખાઈને વાંદરાએ જાણે કોઈને પ્રસાદી આપતા હોય ને એમ પાછું આપી દીધું કૃષ્ણદાસને. હા એવું લાગતું હતું કે જાણે વાંદરો પોતાની ઉચ્છિષ્ટ પ્રસાદી આપવા માંગતો હોય. હા એવી રીતે એને કેળું પાછું આપી દીધું. આ જોઈને કૃષ્ણદાસ હરખાઈ ગયા કે આ તો સાક્ષાત હનુમાનજીએ જ મને પ્રસાદ આપ્યો. વાહ. કારણ કે કૃષ્ણદાસ તો ભાવ હનુમાનજીનો હતો, અને જેવું ભાવ હોય ને એવું ફળ મનુષ્યને મળે છે, જરૂર મળે છે. બિલકુલ. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. ચાંકી રહી ભાવના દેશી, પ્રભુ મુહૂર્ત તીન દેખી તૈસી. જેની જેવી ભાવના હોય છે એવું એને ફળ અવશ્ય મળે છે, એમાં કિંચિત માત્ર સંદેહ નથી. તો કેળું વાનરે પાછું આપી દીધું અડધું. એટલે આ તો હરખાતા નીચે આવ્યા થેલો લઈને, અને ગયા પ્રસાદ પંડિતજીને કીધું કે ગુરુજી આ તો વાંદરાએ અડધું કેળું ખાઈને મને સામેથી પ્રસાદી આપી. તો જુઓ, સાચો ગુરુ હંમેશા ભક્તોમાં ભાવ શીખાડશે. સાચા ગુરુનું કર્તવ્ય છે કે અભાવ ક્યારેય નહીં શીખાડે, ભાવ શીખાડશે. અભાવ શીખાડે તો એ ગુરુ નથી. ગુરુર ન સસ્યાત, પિતા ન સસ્યાત, માતા ન સસ્યાત. ભાગવતમાં આવે છે કે જે ભગવાનમાં પ્રેમ કરવાનું નથી શીખાડતા એ ગુરુ નથી, માતા નથી, પિતા નથી. હા કોઈ સંબંધી નથી જે આપણે ભગવાનમાં પ્રેમ કરવાનું નથી શીખાડતા. પેલા ગુરુ લીધું, ગુરુર ન સસ્યાત, ગુરુ નથી એમ કહી દીધું છે. ગુરુ નથી જે ભગવાનમાં પ્રેમ કરવાનું નથી શીખાડતા. આવી વસ્તુ છે. તો ગયા પ્રસાદ પંડિતજીને તો ધન્ય છે, કારણ કે એ તો એના શિષ્યોને પ્રેમ કરવાનું શીખાડતા. એટલે ગયા પ્રસાદ પંડિતજી કીધું, આહા તારી વાત બિલકુલ સાચી છે, લાવ હું હનુમાનજીનો પ્રસાદ લાવ. હા હવે સ્વયં ગુરુજી જો વાંદરાનું હેઠું હનુમાનજીનો પ્રસાદ માનીને લેતા હોય તો શિષ્યોમાં કેટલો ભાવ આવી જાય. વાહ. ગયા પ્રસાદજી કે લાવ હું પણ પ્રસાદી લઈ લઉં કે હનુમાનજીની.
એમ કહીને પટ કરતો થોડું કટકું ગયા પ્રસાદ પંડિતજીએ લઈ લીધું. હા ગયા પ્રસાદજીએ લીધું તેના બધા શિષ્યોએ થોડું થોડું લીધું કે અમને હનુમાનજીનો પ્રસાદ આપો, અમને હનુમાનજીનો પ્રસાદ આપો. એમ કરતા કરતા બધાએ થોડું થોડું લીધું. હા બધાએ થોડું થોડું કેળું લીધું, કેળાનો પ્રસાદ લીધો. પછી સાંજે સત્સંગ થયો. ગયા પ્રસાદ પંડિતજી રોજ સાંજે સત્સંગ કરતા 1 કલાક 4 થી 5 સુધીમાં ભાગવત રામાયણનો પાઠ થતો ને 5 થી 6 1 કલાક સત્સંગ થતો ગયા પ્રસાદ પંડિતજીનો. હા તો હાલના સત્સંગમાં ગયા પ્રસાદ પંડિતજી આ કેળાની વાત ઉપાડી અને સત્સંગ કરે છે. હા શું સત્સંગ કરે છે? ભાવ ही तो अध्यात्म को प्राण है. મતલબ તમારો જે આધ્યાત્મિક માર્ગ છે એ આધ્યાત્મિક માર્ગમાં ભાવ શું છે? તો કે ભાવ છે એ પ્રાણ છે. ભાવ નથી તો તમારી ભક્તિમાં પ્રાણ નથી. એ ભક્તિ લુખી સુખી છે, નકામી છે, બેકાર છે. હા બેકાર એટલે ભલે એનું ફળ મળશે પણ કોઈ જન્મે મળશે. ભાવ વગરની ભક્તિ લુખી સુખી. भाव अध्यात्म प्राण छे. यदि अपनी उपासना में भाव नहीं है तो उपासना तो प्राणहीन मरे भये व्यक्ति के समान है. હા जो તમારી ઉપાસનામાં ભાવ નથી તો કે તમારી ભક્તિ કેવી છે? તો કે મરેલા વ્યક્તિ જેવી છે. મરેલા વ્યક્તિના શરીરમાંથી પ્રાણ નીકળી જાય, હાથ પગ આંખ નાક બધું હોવા છતાં એ વ્યક્તિ નકામો થઈ ગયો. હા આખું શરીર હોવા છતાં એ વ્યક્તિ નકામો થઈ ગયો, કારણ કે પ્રાણ વયા ગયા. એમ ભક્તિમાંથી ભાવ વયો જાય છે તો તમારી ભક્તિ મરદા જેવી છે. ખતમ. આજે જ્ઞાન માર્ગ વાળાની વાત અલગ છે. એને તો મરી જ જવાનું હોય. જ્ઞાન માર્ગ વાળો તો સંસારથી મરી જ જાય, એમ જાણે મરી જ ગયો, કેવી રીતે જીવે. પણ ભક્તિ માર્ગમાં આવવું હોય તો ભાવ જોશે. ભાવ ભક્તિ માર્ગના પ્રાણ છે. હા એમાં કિંચિન માત્ર સંશય નથી. અને જ્ઞાન માર્ગમાં હોય તો વાત અલગ છે. તમે જે રીતે જીવો એ રીતે જીવી શકો. એમ તો જો ભાવ નથી તો માનવું તમારા ઉપાસનામાં પ્રાણ નથી. પ્રાણ વગરની ભક્તિ છે. એટલા માટે એક એક પગ यासो अपनो एक एक पग उपासना में भावमय ही उठनो चाहिए. એટલા માટે તમે જે ઉપાસના કરો છો એ ઉપાસનામાં તમારું એક એક પગલું ભાવમય છે કે નહીં એ જુઓ. માનો આંગળે કોઈ મહેમાન આવી ગયું તો પગલું ભાવમય